ચાલો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો કેન્દ્રીય નમૂનો હતો એ અને એની ખામીઓ, અને એમાં એવું પણ જોયું હતું કે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો એ પરમાણુની સ્થાયીતા કેમ સમજાવી શક્યો નહીં, તો એના આપણે કારણો પણ જોયા હતા. બરાબર. હવે આજનો ટોપિક આપણો હશે પરમાણ્વીય ક્રમાંક. બરાબર. હવે પરમાણ્વીય ક્રમાંકને સામાન્ય રીતે આપણે Z વડે દર્શાવીએ છીએ. બરાબર. અને અહીંયા પરમાણુ ક્રમાંક એટલે શું? તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. મેં શબ્દ અહીંયા વાપર્યો છે તટસ્થ પરમાણુ. તટસ્થ પરમાણુ એટલે એવો પરમાણુ કે જેમાં પોતાની સંયોજકતા પ્લસ પણ ના હોય અને માઇનસ પણ ના હોય, મતલબ કે ધન આયન પણ ના હોય અને ઋણ આયન પણ ના હોય. બરાબર. પ્રોટોનની સંખ્યા અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે શું કીધું તો કે પરમાણ્વીય ક્રમાંક. બરાબર. એટલે પરમાણ્વીય ક્રમાંકમાં જ્યારે કોઈ પરમાણુ હોય એ તટસ્થ હોય. અહીંયા તમને આ બધા જ પરમાણુઓ દર્શાવેલા છે, કેવા છે તો કે તટસ્થ છે. પણ જ્યારે કોઈ ધન આયન હોય, માની લો કે Na+ આયન છે, બરાબર, Cl- આયન છે વગેરેમાં, તો આમાં શું હશે? પ્રોટોનની સંખ્યા તો ધન આયન, ઋણ આયન કે તટસ્થ પરમાણુ હોય તો બધામાં એક જ સમાન હોય. પણ થાય છે શું તો કે જો ધન આયન હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એ તટસ્થ પરમાણુ કરતા ઓછી હોય, અને જો ઋણ આયન હોય તો ઋણ આયનમાં એના ઋણ વીજભારના લીધે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એ તટસ્થ પરમાણુ કરતા કેવી હોય? વધુ હોય. બરાબર. એટલે આમાં જેટલો ધન આયન હોય તો એમાં એના ઉપર જેટલો વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઓછા હોય. બરાબર. એટલે સામાન્ય રીતે હું અહીંયા તમને પછી સમજાવું. તો પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા શું આપી તો કે પરમાણુમાં પ્રોટોનની સંખ્યા બરાબર તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. તો હવે અહીંયા જોઈએ તો કેવી રીતે ઓછા અને વધારે હોય. તો મિત્રો અહીંયા તમને Na+ તરીકે મેં દર્શાવેલો છે. બરાબર. એક પરમાણુ અને એક પરમાણુ Cl- તરીકે દર્શાવેલો છે. તો હવે આમાંથી તમે શોધી કાઢો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. બરાબર. તો સોડિયમના પરમાણુ ક્રમાંકમાં 11 છે, મતલબ કે પરમાણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 11. બરાબર. તો હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો ઇલેક્ટ્રોનની સંખ્યા જો તટસ્થ પરમાણુ હશે એટલે સોડિયમ, આવો અહીંયા જે દર્શાવેલો છે તે જ. બરાબર. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા 11 જ હશે. આ તટસ્થ પરમાણુ છે, પણ અહીંયા તો કેવો મેં દર્શાવેલો છે? ધન આયન Na+ આયન. તો Na+ આયનમાં શું હશે તો કે એમાં એના ઉપર જેટલો વીજભાર છે એટલા ઇલેક્ટ્રોન ઓછા હશે. મતલબ કે અહીંયા +1 છે તો એક ઇલેક્ટ્રોન ઓછો હોય, એટલે પ્રોટોનની સંખ્યા કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? અહીંયા 10. પ્રોટોનની સંખ્યા 11 હતી, પણ ધન આયન +1 છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ ગઈ. તો એવી રીતે બીજું એક લઈએ Mg+. તો Mg+ માં મેગ્નેશિયમ વાળો અહીંયા છે, તો પ્રોટોનની સંખ્યા 12 છે. અહીંયા પણ પ્રોટોનની સંખ્યા 12 જ હોવાની. પ્રોટોનની સંખ્યા તો ધન આયન હોય, ઋણ આયન હોય કે તટસ્થ પરમાણુ હોય, એમાં કોઈ ફરક પડવાનો નથી. બરાબર. પણ Mg+2 છે એટલે ધન વીજભાર કેટલો છે? +2. બરાબર. તો એમાં ઇલેક્ટ્રોન આટલા ઓછા હશે, એના ધન વીજભાર જેટલા, મતલબ કે 2 છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 12 - 2 એટલે કેટલા રહ્યા તો કે 10. બરાબર. ખબર પડે છે? તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 જેટલી ઓછી હશે એટલે 10 હશે. તો એવી રીતે એક બીજો પરમાણુ લઈ લઈએ, ક્લોરીન. માનો કે ક્લોરીન છે, તો ક્લોરીન માટે Z બરાબર કેટલો છે તો કે 17.
બરાબર, એટલે ક્લોરીન માટે અહીંયા 17 છે, આવી રહ્યો ક્લોરીન. પણ જ્યારે ક્લોરીન એનો ઋણ આયન બનાવે ત્યારે શું કરે છે? બીજા જોડેથી એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે. મતલબ એમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય છે. ઓલરેડી જે તટસ્થ પરમાણુ હતો, બરાબર, એ તટસ્થ પરમાણુમાં ક્લોરીનની સંખ્યા તો 17 હતી જ, એના પ્રોટોનની જેટલી જ, બરાબર. પણ અહીંયા બન્યો ઋણાયન, એટલે ઋણાયને શું કર્યું? તો કે એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, અને એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણાયન બન્યો, એટલે 17 + 1, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે 18 જેટલી. એટલે જેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે, બરાબર, એટલા એમાં તટસ્થ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એમાં એ ઉમેરાઈ જતા હોય છે, બરાબર. એટલે અહીંયા સામાન્ય રીતે અહીંયા એક પરમાણુ દર્શાવેલો છે. જો તો પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો કે એની કક્ષાઓમાં, કેન્દ્રની આસપાસ કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય. અને પ્રોટોન ક્યાં હોય? તો કે કેન્દ્રમાં. તો કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને મળીને કેન્દ્ર બનાવે, મતલબ કે કેન્દ્રમાં એ બંને હોય. તો હવે અહીં પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા છે એ પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે આપણે ન્યુક્લિયોન તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, એને શેના તરીકે ઓળખવામાં આવે? ન્યુક્લિયોન તરીકે. કેમ? તો કે ક્યાં છે? તો એ ન્યુક્લિયસમાં છે, એટલે એને આપણે ન્યુક્લિયોન તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમને 1 થી 30 તત્વો સુધીના પરમાણુય ક્રમાંક, તત્વનું નામ અને એની સંજ્ઞા, 1 થી 30 તત્વોના પરમાણુ ક્રમાંક દર્શાવેલા છે, બરાબર. તો એ પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવા પડશે. તો કેવી રીતે યાદ રાખશો? તો એની શોર્ટ ફોર્મ્યુલા પણ એક તમને આપી દઉં. પહેલા જોઈ લો. પરમાણુ ક્રમાંક 1 કોનો છે? તો કે હાઇડ્રોજન, સંજ્ઞા H, બરાબર. મતલબ એનો એવો થયો કે હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 1. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો કે 1. તેવી રીતે હિલિયમમાં પણ 2. તો સંજ્ઞા He. Z બરાબર 3, એટલે પરમાણુ ક્રમાંક 3 કોનો? લિથિયમ, સંજ્ઞા Li. Z બરાબર 4, તો એને કહીશું આપણે બેરિલિયમ, Be. Z બરાબર 5, બોરોન, B. Z બરાબર 6, કાર્બન. ત્યાર પછી અનુક્રમે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ અને મેગ્નેશિયમ. ત્યારબાદ જોઈએ 13 એલ્યુમિનિયમ, 14 સિલિકોન, 15 ફોસ્ફરસ, 16 સલ્ફર, 17 ક્લોરીન, 18 આર્ગોન, 19 પોટેશિયમ અને 20 કેલ્શિયમ. 21 સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક, બરાબર. તો આ થયા 1 થી 30 તત્વો. હવે તમને શોર્ટકટ આપી દઉં એને યાદ રાખવા માટે. ઓલરેડી તમે 8મા ધોરણમાં કે 9મા ધોરણમાં તમે શીખી ગયા છો, બરાબર. 1 થી 20 તત્વોના નામ તો બધાને આવડતા હશે. શીખી ગયા છો ને? હા, તો બોલો હેડો એની શોર્ટ ફોર્મ્યુલા કઈ થશે? તો કે હા હે લી બેબો કાના ઓ ફની સો મે આસી ફો સ કે આપો કે. શું થશે 1 થી 20 તત્વોની? હા હેલી બેબો કાના ઓ ફની સો મે આસીફો સ કે આપો કે. હા હેલી બેબો કાના ઓ ફની સો મે આસી હો સ કે આપો કે. ત્યાર પછી અહીંથી સૂત્ર બદલાઈ જાય. તો 21 થી આપણે લઈ લઈએ. તો 21 થી સૂત્ર શું થશે? તો કે સ્કેટિવ કર મન ફેકો
નિકુંજ શું થયું સ્કેટિવ કર્મન ફેકો નિકુંજ આ એની શોર્ટ ફોર્મ્યુલાઓ થઈ તો તમને પરમાણ્વીય ક્રમાંક યાદ રાખવામાં સરળતા પડે બરાબર તો આ થયો પરમાણ્વીય ક્રમાંક આગળ જોઈએ તો હવે દળ ક્રમાંક બરાબર તો સામાન્ય રીતે દળ ક્રમાંક એટલે શું તો કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને દળ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે કોની કોની સંખ્યા તો કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર એમની કુલ સંખ્યાને આપણે સામાન્ય રીતે દળ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો હવે દળ ક્રમાંકને દર્શાવીએ શેના વડે તો કે કેપિટલ A વડે એટલે દળ ક્રમાંક માટે એક સૂત્ર બનશે કે દળ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર તો આ થયું દળ ક્રમાંક હવે પ્રોટોનની સંખ્યાને આપણે શેના વડે દર્શાવીએ છીએ Z વડે બરાબર એટલે પરમાણ્વીય ક્રમાંક બરાબર એટલે સૂત્ર શું બને તો કે A બરાબર Z પ્લસ ન્યુટ્રોનની સંખ્યાને n વડે A ઇઝ ઇક્વલ ટુ Z પ્લસ n બરાબર અથવા તો પ્રોટોનને આપણે P વડે દર્શાવીએ તો A બરાબર P પ્લસ n તરીકે પણ દર્શાવી શકીએ કે કોઈ એવું કહેતું હોય કે સાહેબ આ સાચું નથી આ સાચું તો બંને સાચા છે બરાબર એટલે એવું ના કહી શકીએ કે ભાઈ એક ખોટું છે બંને કેવા છે સાચા જ છે માત્ર આપણે અહીંયા શું કર્યું Z ની જગ્યાએ P લખ્યા બરાબર હવે આ સૂત્ર ક્યારે ઉપયોગમાં લઈ શકાય તો મિત્રો અહીંયા તમને જ્યારે કોઈ એક તત્વનું પરમાણ્વીય દળ આપ્યું હોય પરમાણ્વીય ક્રમાંક પણ આપ્યો હોય પણ ન્યુટ્રોનની સંખ્યા શોધવાની હોય બરાબર તો તમે આ સૂત્ર ઉપયોગ કરી શકો છો અથવા તો એવું કહી શકાય કે આ ત્રણ જે રાશિઓ છે પરમાણ્વીય દળ ક્રમાંક અને ન્યુટ્રોનની સંખ્યા એમાંથી કોઈ પણ બે વસ્તુ આપી હોય અને આપણને ત્રીજી શોધવાની કીધી હોય તો આપણે શોધી શકીએ છીએ એટલે અહીંયા એક ઉદાહરણ મેં તમને લખ્યું છે કે સોડિયમમાં પરમાણ્વીય ક્રમાંક 11 છે એટલે Z આપી દીધા છે અને દળ ક્રમાંક 23 છે એટલે એ પણ આપી દીધા છે તો ન્યુટ્રોનની સંખ્યા ગણો બરાબર તો કેવી રીતે ગણી શકાય તો આપણી પાસે સૂત્ર છે A બરાબર Z પ્લસ n એ કેટલા આપ્યા તો કે 23 અને Z પરમાણ્વીય ક્રમાંક 11 છે પ્લસ n તો આપણે n ને સૂત્રનો કરતા બનાવીએ તો આ 11 આ બાજુ આવે એટલે 23 - 11 તો આપણે જવાબ મળે 12 એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે સોડિયમમાં તો કે 12 હશે બરાબર તો હમણાં પણ મેં કીધું કે જ્યારે ધન આયન હોય ત્યારે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય ઓછી હોય પ્રોટોનની સંખ્યા ધન આયન હોય ઋણાયન હોય કે તટસ્થ પરમાણુ હોય બધામાં કેવી આવશે સરખી પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય બરાબર એટલે અહીંયા કેવો આયન આપ્યો છે જો Mg+2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા ગણો તો આવું પણ ઉદાહરણ જ્યારે હોય ત્યારે શું કરી શકાય તો પ્રોટોનની સંખ્યા પરમાણ્વીય ક્રમાંક યાદ કરો કયો આવશે હા હેલી બેબોકાના ફનિસો મે मतलब के 12મો ક્રમાંક તો Z બરાબર 12 Z બરાબર 12 આયા એટલે પ્રોટોનની સંખ્યા કેટલી તો કે પ્રોટોનની સંખ્યા બરાબર 12 થશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય તો કે એમાં ધન આયનમાં પ્લસ ચાર્જ કેટલો છે તો કે +2 એટલે 12 માંથી 2 બાદ કરવાના એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 10 થાય બરાબર તો એવી રીતે મિત્રો અહીંયા તમને એવું આપ્યું હોત માની લો કે ક્લોરીન હોય બરાબર Cl- હોત અથવા તો એવું લઈ લઈએ કે એક બીજો પરમાણુ લઈ લઈએ તો હું તમને અહીંયા લખું કે O-2
ઓક્સિજન લીધો મેં, બરાબર. તો ઓક્સિજનમાં કેટલા હશે? ઓક્સિજનમાં Z બરાબર કેટલો આવે? યાદ કરો, હા હેલી બેબો કાના ઓ, 8મો ક્રમાંક. તો Z બરાબર 8. Z બરાબર 8 છે તો પ્રોટોનની સંખ્યા કેટલી થાય? તો કે પ્રોટોનની સંખ્યા થશે 8. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે અહીંયા જુઓ તો તટસ્થ પરમાણુ છે, ધનાયન છે કે ઋણાયન? તો કે ઋણાયન. તો શું કરીશું? અહીંયા આગળ ઋણાયન હોય તો જેટલા પ્રોટોનની સંખ્યા હોય એમાં આપણે જેટલા એના ઋણાયન હોય એટલા ઉમેરવાના. તો અહીંયા -2 છે તો 8 માં 2 ઉમેરો તો કેટલા થઈ જાય? 10. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થશે, બરાબર. એટલે આ રીતે તમે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધી શકો છો, બરાબર. હવે આગળ જોઈએ તો પરમાણુનું સંઘટન તો કેવી રીતે દર્શાવી શકાય? તો કોઈ પણ પરમાણુનું સંઘટન એના તત્વની સંજ્ઞા કોઈ x હોય, બરાબર, અથવા તો એની પરમાણુની સંખ્યા, બરાબર, એ સંજ્ઞા x હોય તો x ની સાથે પરમાણુય ક્રમાંક એ ડાબી બાજુએ, નીચેના ભાગે એટલે કે સબસ્ક્રિપ્ટમાં અને ઉપરની બાજુએ સુપરસ્ક્રિપ્ટના આપણે દળ ક્રમાંક દ્વારા એ પરમાણુની સંજ્ઞા અથવા તો પરમાણુનું સંઘટન આપણે રજૂ કરી શકીએ છીએ, બરાબર. હવે કોઈ તત્વ માની લો કે x છે આપણી પાસે, બરાબર. તો આપણે પરમાણુ ક્રમાંક ક્યાં લખવાનો છે? તો કે સબસ્ક્રિપ્ટમાં, એટલે Z બરાબર અહીંયા લખવાનું છે, જે તે હોય એ, બરાબર. અને ઉપરની બાજુએ શું લખવાનું છે? તો કે દળ ક્રમાંક, એટલે અહીંયા આવશે A બરાબર, એટલે જે હોય તે, બરાબર. એટલે અહીંયા બંને દર્શાવવાનું, પણ કઈ બાજુએ? તો કે ડાબી બાજુએ, બરાબર. એવા તમને કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે કે સોડિયમ પ્લસમાં, Na માં એટલે કે સોડિયમમાં પરમાણુ ક્રમાંક 11 છે અને દળ ક્રમાંક 23 છે. તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. પરમાણુ ક્રમાંક 11 એટલે આપણે અહીંયા લીધું હતું નીચેના ભાગે, તો આ આવ્યો 11. Z બરાબર 11 અને A બરાબર ઉપરના ભાગે, એટલે A બરાબર કેટલા મૂક્યા? 23. તો અહીંયા તત્વની સંજ્ઞા આપણને આપી દીધેલી હતી Na, બરાબર. તો એવી રીતે ક્લોરીનમાં પણ આપણે લઈ શકીએ. તો ક્લોરીનમાં Cl પરમાણુ ક્રમાંક 17, દળ ક્રમાંક 35.5. તો ફોસ્ફરસમાં પણ એવી રીતે પરમાણુ ક્રમાંક 15, દળ ક્રમાંક 31. તો આ રીતે આપણે પરમાણુનું સંઘટન રજૂ કરી શકીએ, બરાબર. તો હવે જ્યારે તમને પરમાણુનું સંઘટન આપ્યું હોય, માનો કે અહીંયા એવું લખ્યું છે તમને કે 35 બ્રોમીન 80 માં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધો. તો તમારે શું કરવું પડે? હવે તો ઓલરેડી બહુ ઈઝી થઈ ગયું. અત્યારે સુધી તો તમને એવું આખી રકમ આપતા હતા, પણ હવે તો આખી એક સંજ્ઞામાં જ કહી દીધું તમને. તો શું કરવું પડે? જો આપણે સંજ્ઞા જે લખી, બરાબર, તો એ સંજ્ઞામાં શું લખ્યું? Z બરાબર ક્યાં છે? નીચેના ભાગે, બરાબર, અને A બરાબર ઉપરના ભાગે. તો આ થયા સંજ્ઞા કઈ છે? બ્રોમીન. તો બ્રોમીનમાં Z બરાબર પરમાણુ ક્રમાંક કેટલો છે? 35, A બરાબર 80 છે. તો હવે આપણે પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય શું કરવાનું? બોલો લે, શું કરીશું? Z બરાબર 35 એટલે પ્રોટોનની સંખ્યા કેટલી? પ્રોટોનની સંખ્યા 35. પરમાણુ કેવો છે? ધનાયન વાળો છે, ઋણાયન વાળો છે, તટસ્થ છે? તટસ્થ છે. એમાં કોઈ ધનાયન કે ઋણાયન નથી આપ્યું. તો તટસ્થ પરમાણુ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે એમાં પ્રોટોનના સંખ્યા જેટલી, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થવાની? ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 35 જ થાય. હવે ન્યુટ્રોનની સંખ્યા,
ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે શું કરશો? તો આપણી પાસે ઓલરેડી પહેલું સમીકરણ જે હતું આ રહ્યું, યુઝ કરો. તો a બરાબર z પ્લસ n, તો a કેટલા આપ્યા છે 80 બરાબર 35 વત્તા n, તો શું લખી શકાય? 80 ઓછા 35 બરાબર n, એટલે n બરાબર કેટલા થયા? 80 થી 35 જાય એટલે 5, અને 7 માંથી 3 જાય એટલે 4, તો n બરાબર થયા 45. બરાબર. તો આ રીતે તમે દાખલાઓ ગણી